હલો. હમ. હલો. હા, કોણ? હા, નમસ્તે ભાઈ, હું જામનગર જિલ્લાની અંદરથી બોલું છું. બોલો બોલો. તમે જે આ વિરોધ કર્યો છે ને, ખરેખર બરોબર કર્યો છે. એટલા માટે કર્યો, હું એકવાર અહીંયા ગયો તો જોવરાવા, અને આ ગરીબ માણસોને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે. હે, હા, બરાબર. એટલે તમે જે આ મોકલો છો ને કોમેન્ટમાં, મેં ઘણું દીપકભાઈ ચુડાસમા બોલો છો ને તમે? હા હા. દીપકભાઈ, આ તમે કર્યું એ બરોબર કર્યું છે. એનું કારણ શું કે ગરીબ માણસોને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે. આપણે હમ માતાજીનો વિરોધ નથી કરતા, માતાજીને આપણે બે હાથ જોડીને પગે લાગી, પણ હમ આવી રીતના ખરેખર જો ગરીબ માણસોને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો, તો અમે તમને આવી રીતના ફોન કરીને તમને શું કહેવાય, તમને સમર્થન આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ. કઈ કારણ કે વાંધો નહીં ગરીબ ભાઈ. માણસો ને હમ ગરીબ માણસો ને આવી રીતના ભાઈ લૂંટી લૂંટી, અમે એકવાર અહીંયાથી ગયા હતા કે મારી બાને મજા નહોતી, કાંઈ હમ એવું થતું નથી. હમ માતાજીને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દઈએ, પણ આ લોકો તો તાવામાં પૈસા નાખે. ક્યાંય પાણીની સારી સુવિધા નથી, ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી, અને જે હમ સુવિધા છે 5 રૂપિયાની બોટલ 20 રૂપિયામાં મળે. એટલે પાણી વેચીને 25-30-30 હજાર રૂપિયાના કાઉન્ટર એના ને એના માણસો બનાવે ને બબે થી સુધી વાડીઓમાં ગરીબ માણસોને રાખે છે ને. આ અણસરધા વાળી પબ્લિક સમજતી નથી. એટલે તમે હમ આનો વિરોધ કરો છો, એટલા માટે મેં તમને ફોન કર્યો હતો. કઈ વાંધો નહીં ભાઈ, સારું છું તમે ફોન કર્યો તે. ભલે ભલે ભાઈ, તમે આનો વિરોધ કરજો. હું આનો વિરોધ વિડીયો જ વાયરલ કરું છું, આનો વિરોધ જ કરું છું. કારણ કે આના ગરીબ માણસો કોઈ નો લૂંટાવા જોઈએ. આપણે ગરીબ માણસો લૂંટાય ને, અને આ હમ ગરીબ માણસોને તદ્દન લૂંટવાનો જ ધંધા કરે છે. 500 ને 1000 રૂપિયા તાવામાં નખાવે. હવે હા એને માતાજીને શું તાવાને, માતાજી તો એમ સમજી લ્યો, કઈ માતાજી કઈ તાવાના ભૂખ્યા નથી, કે કોઈ જાતની કઈ વસ્તુના ભૂખ્યા નથી. ના, છતાંય બરોબર. આવી રીતના ગરીબ માણસોને લૂંટા રાખે છે, એનું શોષણ કર્યા રાખે છે. ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય, પણ આ જે પબ્લિક છે, જે ભયણી નથી ને અણસરધામાં જીવે છે ને, તમે આને કોક ઉચ્ચ અધિકારી આગળ આની રજૂઆત કરો ને, તમે આને હે ને કે આનો પર્દાફાશ કરો, કે આપણે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથા વાળા છે, એની આગળ રજૂઆત કરીને આનો પર્દાફાશ તમે કરાવો. ભાઈ, મને ખબર છે કે તમને આવી ધમકીઓ આપ્યા રાખે, ઓલું આપ્યા રાખે. હું તમારા વિડીયો ઘણા જોઉં છું. શું? સાચી વાત છે ભાઈ. હવે તો ધમકી તો આવે છે, પણ આપણે હા, કઈ દીવાનું થતું નથી ભાઈ. ગમે એટલી ના ના ધમકી ના, તમે આવે. વિરોધ કરજો જ ભગવાન. અમે તમારા ભેગા જ છે, કાંઈ વાંધો નહીં. ગમે ત્યારે ફોન કરજો, આ નંબર મારા જ છે. હું જાતે સતવારો છું, હું હા હા, દલવાડી. બરાબર. અને હું લગભગ મહિનો દોઢ મહિના પેલા અહીંયા અમે ગાડી લઈને ગયા હતા, અને તદ્દન લૂંટવાના જ ધંધા કરે છે. પાણી બરાબર. પીવું હોય 5 રૂપિયાની બોટલ 20માં વેચી, એટલે એમ સમજી લો હાન પડે 1000 બોટલ વેચે એટલે સીધો એને 13,000 નો પાણીમાં પ્રોફિટ થાય. ભજીયા હમ વેચે તો 40 રૂપિયાના 100 ગ્રામ વેચે, તો હાન પડે 20 કિલો એટલે વેચે, એટલે 1000 રૂપિયા 2000 રૂપિયા એવી રીતના ગરીબ માણસોને ઈ ખવડાવે. પણ ખાવાની અંદર કે મીઠું પાણી પીવા નથી મળતું, મોરું મૂતર જેવું પાણી પીએ. હવે એ પાણી પીએ કોઈ મોઢામાં, દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીએ, એટલે એનો ધંધો તો હાલવાનો જ છે. પછી ચા પાણી જે પીતા હોય, એટલે ચા પાણીનો ધંધો હાલ્યા રાખે. હમ 5 રૂપિયાની ચા 10 રૂપિયામાં વેચે, હાન પડે 25-30 હજાર રૂપિયા. એટલે પબ્લિક ને આવી રીતના લૂંટવાના ધંધા કરે છે, ખાણી પીણીના ધંધામાંથી. અને હા. એના ને એના જ માણસો છે ને, આ પબ્લિક સમજતી નથી. હવે એના માટે આપણે જાગૃત કરવા માટે તો આ બધું મિશન ઉપાડ્યું ભાઈ. ભલે ભલે ભગવાન, તમે સારું કર્યું. માતાજી તમારું સારું કરે ને, હજી આનો વિરોધ જ કરજો. હું તો એકવાર ગયો હતો ને, હું તો મારી ગાડીની બાયણે ને નીકળ્યો. મેં તો કઈ આવી રીતના હોય કૂતરા, અને દાણા જે દેવાના હોય ભૂવો દાણા દે, એની બદલે એના માણસો દાણા દે. ભોવાનો ટાઈમ ન હોય ને. હા, ભૂવા આગળ ટાઈમ નો હોય ને, આવા તાવામાં 500 નાખો ને 1000 નાખો ને, હાલો થઈ ગયું તમારું કામ, જાઓ. થઈ હે. જાય, આટલા રવિવાર ભરજો ને, આટલા અહીંયા નામ લખાવજો ને, બબે દી સુધી રોકી રાખે, એટલે એને એમાં વેપાર ચાલુ થાય. હા, એટલે ગરીબ માણસોને શોષણ કર્યા રાખે એવી રીતના, અને પાછા 500-1000 બીજા નખાવ્યા રાખે. બરાબર. એટલે આવી રીતના શોષણ કરીને જ ગરીબ માણસોનું શોષણ કરી અને એને લૂંટ્યા રાખે. આપણે માતાજીનો વિરોધ નથી કરતા, માતાજી બધાયનું સારું કરે, હા. પણ આ જે આવી રીતના શોષણ કરે છે ને, એના હમ માટે જ મેં તમને ફોન કર્યો હતો કે ખરેખર આ ન થવું જોઈએ. અને તમે વિરોધ કરો છો, ભગવાન તમને ધન્યવાદ આપે, માતાજી તમને વધારે શક્તિ આપે.
કે આનો વિરોધ ચાલુ જ રાખજો, હું કરીશ મારી રીતે. કાંઈ ભલે કાંઈ વાંધો ભગવાન, નહીં. હાલો રાખું જો ભગવાન. ભલે.